હેલો મિત્રો, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે છે ને આપણે જઈએ છીએ જુનાગઢ. તો છે ને અત્યારે આપણે જુનાગઢ જઈએ છીએ ને વાગી ગયા છે 10 ને આવી ગયા પંપે ડીઝલ નખાવા. જલારામ પંપે ડીઝલ નખાવા આવી જાય ને આપણે આવ્યા છે વિજયભાઈ. તો આપણે આના જે તમે ઓળખતા તો છો, ઘણા ખરા ભાઈઓ ઓળખતા છે. આપણે જુનાગઢ પછી ગાંધીધામ ને આ ગાડી લઈને આપણે આવેલા હતા 10 વ્હીલ લઈને. તો કોમેન્ટ કરી દેજો કોણ કોણ વિજયભાઈને ઓળખે છે. બાકી હાલો તો અત્યારે નીકળી ગયા. હાલો આ મોવાની ગાડી છે આપણી યારે શેર નસીબ. હાલો તો હવે ડીઝલ નખાવીને આગળ મળીએ. હવે બાલાજી જીનિંગ નહીં, સોરી, આપણે શું કહેવાય, આપણે ડુંડા સોંકડી છે અહીંયા. તો અહીંયા આપણી ગાડી લાગે ને એક નંબર, કાંઈ ઘટે નહીં. જુઓ તમે આમાં છે ને કન્ડિશન તો એમ જો પણ ગાડી છે ને થોડીક જૂની છે એટલે પતરા છે ને ખખડે છે એ રીતનું છે. હા ભાઈ, તો અહીંયા છે ને આ લાઇટ થાય ને ત્યાં છે આપણે ઓલી સોંકડી કહેવાય છે ડુંડાસ. આ સીધો આવ્યો છે કુંડલા વીજપડી ને અમરેલી જોડે. બાકી આ જો અહીંયા બધું નવું બની ગયું છે અત્યારે. તો નખાય છે આપણે ડીઝલ, નખાવાનું છે અમરેલી સુધીનું. હાલો મિત્રો, તો હવે છે ને આપણે પોગવામાં જઈએ જલારામ પંપેથી નીકળી ગયા છીએ. બાકી આ છે ને હવે રસ્તો ઠેઠ ઊંધી બને છે, વીજપડી કુંડલા ઊંધી બને છે. ક્યાં ક્યાં કેટલો ખરાબ છે અને કેટલો બગડેલો છે અને કેટલો સારો છે અત્યારે આપણને કાંઈ ખબર નથી. પણ એક ગાડી આગળ ગઈ છે, બીજી ગાડી આપણી. હવે ડીઝલ નખાવીને ગાડી એક નીકળી ગઈ, એક વાંહી આપણી ગાડી છે. પછી હવે હેરાન થઈ એવા સાચા આવે. બાકી અત્યારે રોડ ખરાબ છે એ ખબર છે, મહિને થઈ ગયેલો છે ઘણી વખત. તો ફોનની સિઝનમાં 4-5 વખત મહિને થઈ ગયેલો આ રોડ. હા જો તમે અહીંયા હાઈવે બન્યા છે હવે. હા જો અમારા વિજયભાઈ, શું કેવું વિજયભાઈ તમારું? આપણે ઓલા પણ રાજુલા કેટલું ફરવા જવું પડે? હવે અમારે જવાનું છે ખાલી જુનાગઢ. અમારે અહીંથી જુનાગઢ 200 થતું છે કેમ? 200 ની આજુબાજુ થાય છે. આમાં અમે 35 કિલોમીટર ચડાવીએ, એટલે 35 કિલોમીટરનો તમે ડીઝલ ગણો તો એટલું આમાં ભાડું નથી પાછું. કેમ કે ભાડા પાસે લોસ હોય કે નહીં. હમણાં હાલો આપણે 35 કિલોમીટર ચડાવી દઈએ, એની ભાડો સારું હોય ને તો ચડાવાય. નકર આમાં છે ને ધીમે ધીમે નીકળી જવાય, બીજું કઈ કરાય નહીં. કેમ, શું કેવું છે ભાઈ તમારું? હા તો આવી રીતની ગાડી છે. આ ડબ્બા બોડી કેબિન છે. એમાં છે ને જગ્યા છે બહુ હામટી. આપણને એમ લાગે કે આપણે એને નાના રૂમ કેમ હોય સિટીમાં, એને એવું જ છે મોટું કેબિન. વાળી જોવો તમે આ રીતનો કંઈક કેબિન છે. દિવસે હું તમને બતાડી એટલે તમને વધારે જોવાની મજા આવશે, રાત કરતા દિવસે મજા આવશે. હાલો મિત્રો, નવા બ્રિજનું કોંગ્રેચ્યુલેશન થઈ ગયું છે. ભાદરા ગામમાં બ્રિજ. તો અહીંથી હતો ને ડ્રાઈવર એ ઉતારી લીધું છે. આ જો તમે હરિયા દેખાય છે ને, અહીંયા ડ્રાઈવર હતું. નવો બ્રિજ બની ગયો છે આપણે. અહીંયા બહુ ગાડી ઝૂકતી. જો અમે 47 ભરીને આવતો ને હું વિજયભાઈ, આ રોડ ઉપર ઝૂકતી એટલે આમથી આમ બસો આવે અને અહીં છે આ રોડ ઉપર 47 લઈને આવતા ત્યારે અમે આજ નાળું 3-4 વખત ધોવાઈ ગયું છે. હજી કઈ બન્યું છે નહીં. આ જોવો તમે ખાડા ખબુશા ને બધું છે. જોવો તમે આ સામે ગાડી આવે, આ બસ છે, બસ એટલે ઊભું રહી જવાનું. કાં એ ઊભા રહી જાય, કાં આમાં આપણે હોય તો આપણે ઊભું રહી જવાનું. એકબીજાને સમજી લેવાની સિચ્યુએશન કેવી છે, પછી ગાડી આંકોની આગળ. હાલો મિત્રો, પોગી છે આપણે આ વીજપડી. આ ગાડી બને છે BMW જેવી. હા જુઓ તમે, અસ્તર મારીને ગાડી કોકે મૂકી દીધી. તો પોગી ગયા આપણે વીજપડીમાં છે ને હવે રોડ બનવા મળ્યો છે ખુલ્લો. સિટીમાંથી હાઈવે નીકળ્યો છે. એક બાયપાસ ઓલી સાઈડે છે ને આ બાજુ છે. અહીંયા ખોયેલો રોડ બનાવ્યો ને આપણે બાયપાસ બનાવ્યો, 2 રોડ બનાવ્યા. બાકી હા, એ તો રાજુલા રોડ જતો છે કેમ? ઓલા સોંકડિયા નીકળતો હોય પંપે. મિત્રો તો આવી ગયું ગોડકા ગામ. કષ્ટભજન દેવ હનુમાનજી ગોડકા મંદિર. ને અહીંયા છે ને ભાઈ ડ્રાઈવર છે જોરદાર, કઈ ઘટે નહીં.
આપણે એના પહેલો ફેરો અહીંથી આપણે ડુંગળીનો ફેરો છે. ગાડી શીખો ને પછીનો 4720 નંબરની ગાડી કૈલાસ ટ્રાન્સપોર્ટની પહેલો ફેરો અહીંથી આપણે મારેલો છે આસ ગામમાં. હા હું એરું છે કે એરું હતો કે એટલે દબાઈ ગયેલો. હા હતો મરી ગયેલું જ હતું. આઈશર નીકળ્યું છે આઈશર. તો ઓલા આપણા લાઈટો થાય ને ત્યારે આપણે પેલો ફેરો ભેરો છે ગામમાંથી. આ ગામ બે એક જ છે મતલબમાં એ સેમ છે ને ઓલું છે એટલો ફેર છે. આવી ગયો હાંકડું નાળું. હલો મિત્રો પગી ગયા કુંડલા પડી ગયું છે પંચર પડી ગયું છે. ઓલો બોલ આ બાજુ પડ્યો કઈ બાજુ જોઈ? આ બાજુ છે. ક્યાં આમાં છે? અહીંયા છે? નહીં નથી. ઓલામાં તો રહી ગયો. કેમ ઓલામાં ભૂલી જાવ દેખાડવાનું? એમાં દેખાડે તેમાં પતરું હતું ને બોલ હતો મોટો. આવો બોલ વાગી ગયો છે ભાઈ. આમાં બોલ નથી, આ બટકું છે લોખંડનું, એને કાઢવાનું છે. બેસી ગયું છે ટાયર. સિંગ ભરેલી આ કેટલી હાઈટ આવી દેખાડું તમને. હા જુઓ તમે કેટલી હાઈટ છે. કંઈ જાજી હાઈટ છે નહીં, નોર્મલ હાઈટ કહેવાય આ. એટલી હાલે. જો મિત્રો તમારે છે ને આવવું હોય ને જરાક અમથો પોઈન્ટ ઉપર જ હાલતું હોય તો આ પોઈન્ટ જરાક અમથો હેડ્યો છે એટલે પંચર પડી ગયું છે. આ બોલ છે, ઊંધો બોલ છે આટે વાળો. બાકી આવું હોય અંદરથી ટાયર જોવો તમે ખાલી. એમાં બીજે પાવડર ક્યારે ભરાવાનો હોય? ઓલો પાવડર ભરાવે ખબર હોય તો તે ને. હલો મિત્રો થઈ ગયું પંચર कंप्लीट. मशीन कंप्लीट हो गई अपना. हेलो मित्रों तो जेसर पालीताणा अमरेली सावरकुंडला આવી જા બાયપાસ ઉપર જેસર વાળી ચોકડી કહેવાય. ત્યાં પહોંચી ગયા છે. અહીંયા હવે ને મસ્ત મજાના ગીત વગાડતા જાય. વાગી ગયા છે 2. આપણે સીધું નીકળવાનું થાય એટલે સીધું છે ને અમરેલી વાળો હાઈવે છે. આ છે ને કુંડલા જાય છે સિટીમાં. હલો મિત્રો આવી ગઈ આપણી ગાડી. આવી કઈ કંપની છે. હવે ગાડી ખાલી થઈ જાય પછી આપણો વારો આવશે. હા આવે છે 12 વ્હીલ. ચલો મિત્રો પોગી ગયા કંપનીમાં. બધો મસ્ત સુઈ જાય, મસ્ત બેસવાનું છે, કાંઈ કામ નથી. ને 12 વ્હીલ ખાલી થઈ જાય ને પછી લાવવાનું છે. પછી આપણો વારો આવશે. ત્યાં સુધી મસ્ત બેસવાનું છે આરામથી. વાગી જાય 8:30. હવે બેઠા અહીંયા શાંતિથી, કાંઈ કામ કરવાનું નહીં, બેસવાનું આરામથી. એને એન્જોય બેહાર બેઠા મોજ જ કરવાની. હાલો તો ઘડીક બેસી પછી પાછા મળીએ. હલો મિત્રો તો વગી જતા આપણે કંપનીમાં ગાડીનો કાંટો બાટો કરાવીને ખાલી કરવા લગાડી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અનિલવા બ્લોગ તો મળીએ ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. મળીએ આગળ. હાલો.